આજે કેશવાનંદ બાપુની 25મી પુણ્યતિથિ છે અને અહીંયા ઘણા બધા લોકોને જમવા માટેનું ખૂબ જ સારું એવું આયોજન કરેલું છે. તો રસોડામાંથી આપણી સાથે એક ભાઈ જોડાયેલા છે કે જે આપણને અહીંયાની સંપૂર્ણ માહિતી આપશે. સૌપ્રથમ તો સ્વાગત છે તમારું નામ કહેજો અને અહીંયા કઈ રીતની વ્યવસ્થા જે લોકોને જમવાની ઈ કયો. મારું નામ રસિકભાઈ. અહીંયા અત્યારે જમવા માટે એક મીઠાઈ, પૂરી, શાક, દાળ ભાત, ભજીયા અને ચટણી તેમજ દરેક માણસ શાંતિ રીતે પ્રસાદ લઈ શકે એ રીતની વ્યવસ્થા છે. બરાબર. આપણે પ્રસાદમાં શું શું રાખેલું છે? પ્રસાદમાં એક મીઠાઈ છે, મોહનથાળ છે, પૂરી, શાક, દાળ ભાત બરાબર અને ભજીયા. અને અંદાજે તમે કહો રસોડામાં કેટલા લોકો આમ કામ કરતા હશે, અત્યારે ભોજન બનાવતા હશે લોકો માટે? 100 થી ઉપર માણસો અત્યારે કામ કરી રહ્યા છે. હા. અને તમે જોવો અત્યારે પાછળ આપણા બધા બહેનો બેઠા છે કે જે આ પૂરીના ગોયણા બનાવે છે અને આપણા ભાઈઓ અહીંયા આટલા તાપમાં તમે જોવો પૂરી બુરી બધું તરે અને આલી બાજુ ભજીયા તરાય છે. અહીંયા ભાતના ઓલા પૈડા છે મોટા મોટા તપેલા અને આલી બાજુ પણ ભજીયા તરાય છે. તો અહીંયા લોકોને જમાડવા માટેની ખૂબ જ સારી એવી અને વ્યવસ્થિત આયોજન કરેલું છે.